અમારા જમાનામાં તો તારા જેવડી હતી ને ત્યારે તો મારા બાપ હતા અને અત્યારે તું તો ગૌડી થઈ મારા બાપ. અને અમારા જમાનામાં તો અમારા મા બાપ વેકેશન પડે ને તો અમને મેળામાં લઈ જાય. તમારે તો ફલાણા જવાનું કશું નથી. અને ઓલું પાછું કેવું કાંઈક કીધું તું તે ઓલું પિંક સિટી જોવા જાવ, ઓલા ઉદયપુર જાવું, બધે જાવું જ તો એમાં નકરું. અમારા જમાનામાં તો અમારા મા બાપ અમને રોટલી ઉપર ખાલી ઘી ને ગોળ લગાવી દેતા, ખાંડ નાખી દેતા ને ખાલી એમ તો એમ રોટલી વાળીને ખાઈ જાય. તમારી જેમ નખરા ન કરતા. અમારે પાસ્તા ખાવા ને અમારે પીઝા ખાવા જવાનું, અમારે ફલાણું કરવું. અને પાછા તો ડાયટિંગ કરીને ઓલા કેવા ઓલા હું નામ કહેવાય મારો રોયો મને નામે નથી આવડતું. હું કહેવાય એનો ઓલું પ્રોટીન શેક પીવા મારા રોયા મારા બાપ, મને તો એવા નામે નું આવડે. જેવું તમારે શેક પીવા એવા પાછા એના પાસે કેટલા રૂપિયાના તો શેક પીવા. અમારા જમાનામાં આવું કાંઈ હતું નહીં. અમારા જમાનામાં તો અમારા મા બાપ છે ને અમને ખાલી દિવાળી કપડા લઈ દેતા. ઈ મા બાપ ના વેત હોત ને તો લઈ દે, નકર ન લઈ દે. અને તમારે તો 2 દિયે 3 દિયે બસ આ ગાભા જ નકર અમારે ધોયા કરવાના, લીધા કરવાના, બસ 2 દિયે 3 દિયે નકર ગાભા જ લીધા કરવાના, નકર ગાભા જ કરવાના, બસ બીજી કોઈ વાત જ નહીં. તમારે 2 દિયે કપડા લેવાના, 2 દિયે કપડા લેવાના. આખો કબાટ ભરાઈ ગયો બાપા. ભાઈને અમારા કપડા ક્યાં મૂકવા જવાના? અમારા જમાનો તો સારો હતો. મારા બાપ આ પર જાય તો અમને ગાંડા કરી દીધા. આમ હોય કઈ